અમે સિમ્પલ વિડીયો શૂટ કરતા હતા, મમ્મી રેડી પણ હતા અને મમ્મી કહેવાય ને કે ડાયલોગ ભૂલી ગયા. જેવો કેમેરો ઓન થયો ને પછી જે કઈ ફની મુમેન્ટ થયા છે ને તમે એકવાર આલુ પરાઠા ખાવાના વિજયતા છે પપ્પા. તાળિયા તાળિયા તાળિયા. તમે બાકી રહી ગયા, તમે તાળી પાડો. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો સવારના વાગી રહ્યા છે 7 અને હું જાગી ગઈ છું અને બહાર શું મસ્ત વ્યૂ છે સવાર ગામડાનો. હું ચાલો તમને બતાવી દઉં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ મારે રોટલી શેકવાનું કહેતા ને ભાખરી કરી નાખી તો પણ મારે આટલું કામ કરી? મારે તો હાલે એમાં હું ને ચા નાસ્તો બની ગયો છે, દેવરજીને આપી દીધો છે. નાહી લીધું? મમ્મી તો હું વહેલા નાહી લો, તમારે જેમ નથી કા. ગુડ મોર્નિંગ વિપુલભાઈ. નાહી લીધું તમે? અત્યારમાં નાસ્તો કરવા એમ ને વહેલા તમે પણ વહેલા કેટલા બધા જાગી જાવ તો ભૂખ તો લાગે જ ને પછી. લે બોલો કેટલા વાગે જાગો? 6 વાગે. મમ્મી દીવાબત્તી કરે છે અને મેં પણ જો નાહી લીધું છે ને હવે આપણે બેસી જશું કપડાં ધોવા. તો જો બધા કપડાં લઈ લીધું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નાસ્તો કરવા આવી જાવ બધા. તો બીજું તો શું હોય? બીજું અથાણું મેં કાલે રાતે ખાધું હતું, કેવું ખાટો ખાટો, બાપ રે. મેં જ ખાધું હતું, ભૂખ લાગી હતી ને કઈ નતું લાવવા ચાખો તો કેવું ખાટો ખાટો હતું. મને તો એક રોટલી તો માઇન ખાધી. આખરી ખાવ તમે કોઈ તરત કેસી તમને ગમતું નથી પછી કા પપ્પા? બરાબર છે. બધા તમને જ સજેશન આપશે કે આ કરો એમ. કમેન્ટ કરજો બધા, અમે શેની વાત કરીશ જોજો. હા પડે જ તે ને ખબર. તો મમ્મી એમ જો દાંત બતાવે છે, જો દાંત તો છે પણ દાંત આગળ જ છે. આ નથી, આ બધું ખાલી છે માંગતું. ઘરનું બધું કામ પતી ગયું છે ને હવે આપણે તૈયારી શું હોય બેઠવાની. જો મમ્મી ખાટલા પાથરે તો મમ્મી ઓલા ઘરે ગયા હતા રેતી ચડાવવા. હા, કારણ કે અમારા ઉપરના રૂમમાં લાદી બાકી છે એટલે મમ્મી ગયા હતા. તો જો અત્યારે આવ્યા છે થાકી ગયા. મેં બધું ઘરનું કામ કર્યું, મમ્મી રેતી ચડાવ્યા. તો કેટલી બાકી છે? થોડીક બાકી છે ને અમારે વાળજો. જો બપોર પડી ગઈ છે અને મમ્મીને અમે બે નક્કી કરતા હતા કે જમવામાં હું બનાવું. તો મમ્મી કે કેરી લઈ આવું તો કેરીવાળા હામદ આવી ગયા. તો કેરી લઈ લીધી છે ને 100 ની કિલો હે ને કેટલી 2 કિલો લીધી. તો જો 2 કિલો કેરી લીધી છે. તો મમ્મી શાલ કાઢે છે ને હું સુધારવા મળું. આજ મમ્મીને કહેવાય ને રસ પૂરી અને શાક ખાવાનું મન થયું છે. હામું તો જોવો આવી જાજો બધા ખાવા કેરી. જોર લગા કે હૈશા દેશી સ્ટાઇલમાં બરફ ભાંગવાનો જોઈ લો.
કેટલો જામી ગયો છે મોટો. જો બાકીની રસોઈ બની ગઈ છે, શાક પણ મસ્ત તૈયાર છે. તો આજે બનાવવાની છે પૂરી. તો હું જો પૂરી તળું છું અને મમ્મી બેઠા બેઠા વણે છે. પપ્પા આવી ગયા. બહુ ગરમી થાય છે ને. તો જો પૂરી થાય છે, હાલો આપણે ફટાફટ તળ નાખીએ. તેલ આવી ગયું કદાચ. ચાલો આવી જાઓ જમવા. આજે છે બટેટાનું શાક, રસ અને પૂરી. બધા હારો હાથ બોલ્યા. મજા આવી જાય. કેવી છે કેરી? કેવી નીકળી? હારી છે? પપ્પા અત્યારે હું જોવસ? પિક્ચર જોવસ? ક્યારેક જ જોવે અમારે અત્યારે. ચાલો બધા આવી જાઓ જમવા. ખાઈ પી લીધું એમ ને? હવે મારા હારા ફોન જોતા હોય ને તો ધરતીકંપ આવ્યો હોય ને તોય ઊંચું ન જોવે. એને વાત કરતા હોય તોય ન ખબર હોય. બપોર પડી ગઈ છે અને જો ઉપર આવી ગઈ છું, બહુ અંજવાળું પડતું હતું એટલે આપણે પડદો ને એવું નાખી દીધું છે. અને બપોરનું કામ પત્યા પછીનું મેઇન કામ હોય છે કપડાની ઘડી કરવાની. જો કે બધાની એ જ હોય અત્યારે. તો નીચે મમ્મીની બધા સૂઈ ગયા છે ને આપણે તે કપડાને ઘડીને એવું કરી કાઢીને આપણે થોડીક વાર માટે સૂઈ જાય. અત્યારે કહેવાય ને કે 4 વાગી રહ્યા છે ને હું મમ્મી બેઠી ગયા છીએ. શું કહેવાય? ગંઢો કરવા. તો જો હું મમ્મી બેસી ગયા છીએ ને અત્યારે જો બપોરે રસપૂરી બનાવતી જ છે. તો ત્યારે ભૂખ લાગી જાય એટલે બે જાય. તો મમ્મી રોજ ખાઈ નહીં પણ ક્યારેક આવું હોય ત્યારે મજા આવે. હા ચાલો બધા આવી જાઓ. તો જો સાંજ પડી ગઈ છે ને આપણે આ ઘરે આવી ગયા છીએ અને ત્યાં જો રેતી બહારથી વેવીને ઢગલો કરી દીધો છે. અને હામે છે ને હજી થોડીક બહાર છે આપણે વેવાની છે. તો ટાઈમ મળશે તો આપણે કરશું. એન્ડ ગાઈઝ આજે આપણે અહીંયા ફની વિડીયો શૂટ કરવાનો છે. તો એની માટે આપણે આવ્યા છીએ અલગ અલગ. તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં હું રોજ અલગ અલગ શોર્ટ વિડીયો બનાવું છું. ખૂબ ફની હોય છે તો તમે લોકો જોજો, બહુ મજા આવશે. અને પપ્પાએ તો અહીંયા આવ્યા તૈયાર થઈ ગયા છે. ત્યાં નહીં, ઘર નથી બતાવવાનો અત્યારે. ઘર તો બધું ફાઇનલ થાય ત્યારે. અને પપ્પાનો આજનો જે શું કહે છે એમને જે લુક કરવાનો છે સેટ આમ જો કેવા બન્યા છે. મજા આવવા કેમ લાગો છો? અસલ એકદમ. તો જો ફોન અહીંયા વિડીયો કોલ શરૂ છે. તો જો બધા આવ્યા છે શૂટ કરવાનું છે. પપ્પા ઉભા છે એની બાજુમાં એમ. પછી પપ્પા એકાદ ઓલું નાખે પછી એમ સાંભળો છો એમ બોલે બરાબર. પછી પપ્પા એમ કે બોલ ને એમ ઊંચાથી એમ કે બોલ ને આમ પછી આમ નીતાતો જવાનું બરાબર. પછી એમ નહીં આપણે એટલી બધી મહેનત કેમ કરીએ છીએ? પપ્પા એમ કે લે આપણે ગધા ખાઈએ ને શાંતિથી ખાઈએ કે નહીં. થોડીક વાર આમ 2 મિનિટ એમ નહીં ગધા થયા પહેલાં મરી ગયા તો પપ્પા તમારે સામું જોવે. તમે એકબીજા સામું જોવે. થોડીક વાર થાય ને બંધ થઈ જાય પછી ત્યાંથી ડાયરેક્ટ દેવા આવે તમે આમ તગારાની વાટે ઉભા હોય ને આમ કેમ તમે છાંટ્યા પાઇપ્યા હોય આમ હાથ આમ કાઢીને જેમ પપ્પા વી આવો બિલકુલ બોલ ખાલી ખબર હા 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 પેલા પ્રેક્ટિસ કરો બોલ. હા અહીંયા શું કરો છો? હા બોલો છો સર. એમને તો હું બતાતો નથી. બોલો ને આપણે મહેનત કેમ કરીશું? પણ મારામ કરી એટલે બચપનમાં આપણે છે ને શાંતિથી ખાઈએ કે નથી? બચપનમાં આપણે શાંતિથી ખાઈએ કે નથી? તમે બે બેટા પ્રેક્ટિસ કરો છો. ક્યાં ઉતરે છે? કરો લેખી સારું કરો તારી એ બોલો. હા બોલો છો એમ કહેવાય. બોલો ને આપણે મહેનત કેમ કરવી છે?
આજ ફની વિડીયો શૂટ થાય છે ને આજ હટ નથી આવડતું ભાઈ ફટાફટ બધાને આજ તો પપ્પાની બેન્ડ બજી હા ગટપણમાં આપણે શાંતિથી ખાઈએ કે નહીં એટલે આજે આગળ તો ડાયલોગ બોલો મમ્મી ભૂલી ગયા એટલે તમારે બોલવાનું ગટપણ મરી ગયા તો મરી ગયા હોય તો આપણે મરી ગયા હોય તો નહીં લઈ જઈ તો મરી ગયા તો એમ મરી ગયા તો ફરીથી સ્ટાર્ટ કરો કેમ કામ કરો છો હાલો સ્ટાર્ટ આમ બોલો બોલો ને આજ બીજો પણ એને શું કરી છે ગટપણમાં શાંતિ છે રોટલો ખાઈ કે નથી છે નહીં તમે ક્યારે કીધું ને નાના વિડીયોમાં બહુ ઓલી હવે સ્ટાર્ટ તો હવે તો કરી જાય ના કરવા દે ના કરે એવું થાય મારે તો વિડીયો ડિલીટ કરવામાં બહુ ઓલું થાય પછી મારી મેમરી ફૂલ થઈ ગઈ સાંભળો બોલો ને આજે તો બધી મહેનત કેમ કરી છે પણ આપણે શાંતિ તો રોટલો ખાઈએ છીએ ને પણ પેલા મરી ગયા તો આપણે હા બસ એમ કરવાનું ભાઈ પછી કે અલગ પેક આવશે પણ તમે આમ જાતા નહીં બતાવે વાહે લીધા સમજાય ગયા મસ્ત મોજમાં મમ્મી આવું તો ચાલો કરતા હોય ને તમે એક એક હાથ ચલાવતા કરો તો સ્વાગત આવે કે કેમ દિલાનું ચાઈને એ કેવી રીતના છે ખબર છે ના ના કરવા જોઈએ વચ્ચે હું એજી આવીશ લાંબુ થાય થોડું એટલે આપણે સામેથી શૂટ કરતા હશો ને પછી બે જણા આમ જોઈ જાય ને આમ 2 મિનિટ સામું જોવા ને એટલે વિડીયો પેલા બંધ થઈ જાય પછી તમે જ્યાં છો ને ત્યાંથી તે ઈ બેને પેલા વાહે ફેરવી નાખતા પછી જેવું તમે હું આપણે સ્ટાર્ટ બને ત્યારે હાલવા પડે ઈ છે ને અહીંયાથી જ આવશે પછી અહીંથી આમ ધીરે હાલતા છે ને અહીંયા આવશે ને અહીંયા આવશે એટલે હા પાછળ આવવાનું તમારે ઈ લોકો આખા બધા એવી રીતના જ અડધાને એ રીતના તમે પાછળ અહીંયા સુધી પહોંચે ને અહીંયા પાછળથી તમારે કરી દેવાનું સ્ટોપ અને પછી છે ને અચાનક જ તે ટેક આવે આગળથી જેમાં એની આગળ હું પાછળથી થોડી હાલતી તો ગઈશ જો અમારા ઘરમાં આવી રીતનું હોય કે આલુ પરાઠા જો મસ્ત ગરમા ગરમ બને છે એક બાજુ મસ્ત ગરમા ગરમ આલુ પરાઠા બની રહ્યા છે અને બીજી બાજુ જો બધા બેસી ગયા છે ગરમ ગરમ આલુ પરાઠા ખાવા માટે પપ્પાની ડીશ ખાલી છે આપો પપ્પાને લાવું હજી ગરમ ગરમ થાય છે તમે ખાઈ લીધું આલુ પરાઠા હોય એટલે સૌથી પહેલા એમ ને તો ગઈશ બધાએ જમી લીધું છે ને હું હવે એક બાકી છું તો જો મમ્મી મને કંપની દેવા બેઠા છે આરે ધરાઈને ખાધું ને પાછું ઓહો 2 આલુ પરાઠા ખાધા પપ્પા મેં તો 5 ખાઈ ગયો ઓહો તો બહુ ઓછા ખાધા મમ્મી કરતા તો ઓછા ખાધા તમારો કોણથી છે ને તમે કેટલા ગાયા ને ગાયા હું ખાયા પેલા મેં તમને 4 આપ્યા પછી મેં તમને એક આપ્યું અને બધા પાઈ એક લાવી એટલે થઈ ગયા ને મમ્મીએ તમારે બધા ખાધા બરાબર તો આજના વિજય આલુ પરાઠા ખાવાના વિજેતા છે પપ્પા તાળિયા તાલિયા તાલિયા તમે બાકી રહી ગયા તમે તાળી પાડો ખાઈ ગયા નિકોલે 6 હું વાંચે તો આપણે ખાલી પપ્પે બહુ 6 દી 12 ને જે 14 ને હોલ છે તો ગાઈસ આજનો દિવસ કંઈક એવો હતો કે મમ્મીને ડાયલોગ શીખવાડીને થાકી ગયા છતાંય તો આજનો દિવસ મસ્ત રહ્યો છે હવે કાલે શું નવી ધમાલ મસ્તી થશે તો હવે તમને કાલના વ્લોગમાં જ ખબર પડશે તો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો નવા તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર કરવાનું ના ભૂલતા હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં રાધે રાધે ને અત્યારે થઈ ગયો છે આપણો વિડીયો એડિટિંગનો ટાઈમ તો આપણે હવે એ કરશું બાય બાય ગુડ નાઇટ કાલે જોવા માટે કરી દેજો સબસ્ક્રાઈબ